જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, 11 વાગ્યામાં 10 મિનિટ બાકી છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં હશો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો, આજે ખાસું બધું મોડું થઈ ગયું મારે પણ. તો જમવાની શરૂઆત થઈ ગઈ છે. રોટલા બનાવી દીધા અને ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. ફટાફટ બનાવી દો. હવે શાક જ બનાવવાનું છે અને વાસણ ઘસવાના છે અને ઝાડુ મારી દેવું, પછી જમવાનું મારું રેડી. તો આજે 2 ડુંગળી મેં મિક્સ કરી છે, લીલી ડુંગળી, સૂકી ડુંગળી અને બટાકા. તો આજે લીલી ડુંગળી, સૂકી ડુંગળી, બટાકાનું શાક બનાવું છું અને ખાલી ઓનલી ફોર લસણને વાટી જ કાઢું છું, આદુ ને લસણ ને બીજું કશું નહીં. ખાલી મરચું ને હળદરમાં જ વઘારું છું. કેવું બનાવું છું શાક. મિત્રો, આદુ લસણ વાટી કાઢ્યું હતું. મસ્ત આદુ લસણની પેસ્ટ બનાવી દીધી અને મસ્ત શેકાઈ જાય એટલે પછી ઘરમાં ચોખ્ખું થઈ ગયું. વાસણો પણ ઘસી નાખ્યા. મિત્રો, જો રોટલા તો મેં પહેલાં જ બનાવી દીધેલા અને આ 2 ડુંગળીનું શાક ને બટાકા. જો લીલી ડુંગળી અને આપણે રોજ જે વાપરીએ છીએ સૂકી ડુંગળી, એ 2 ડુંગળી મિક્સ કરીને અને બટાકા નાખીને મસ્ત શાક બનાવી દીધું છે. મિત્રો, 11:30 વાગવા આવ્યા છે અને મારું જમવાનું બની ગયું છે. તો ચાલો, આજ માટે આટલું. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.